આપણા ભાગ્યમાં રાજયોગ નથી. કાકા હિંમત હારવાની નથી. મને હિંમત આપી. કાકા હિંમત હારવાની નથી. આ તો બધું હાલ્યા કરે. તાલુકા જિલ્લાની ચૂંટણીમાં 2027 ની લડાણી તાલાળાની ચૂંટણી ગોવિંદભાઈ પ્રજા પ્રેમ આપે ક્યાં લાગે રાજનીતિ કરવી છે ભલા માણા અહીં બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, 1 સેકન્ડમાં છોડીને ઘરે આવતા રહી. जो जीता वो सिकंदर नहीं, जो हार के भी नहीं हारता वही सिकंदर होता है. ત્યારે ભગાભાઈ ને કદાચ એવું હોય, ભગાભાઈ બારડ ને ઇવન ગોવિંદભાઈ ને એક ટાઈમ એવું હોય કે કદાચ મને તક મળે, એટલે ત્યાં ઘણા બધા સ્થાનિક રાજકારણ બહુ મોટા છે. કે જ્ઞાતિ આધારિત, જેમ માનસિંહ 900 વોટે હાર્યા હતો, એક ગામ જે તે વખતે વિરોધમાં હતું. માનસિંહ પરમારના સન્માન સમારોહમાં અનેક નેતાઓનું દર્દ છલકાયું છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર, માનસિંહ પરમાર અને ભગા બારડના નિવેદનથી ખળભળાટ મચી ચૂક્યો છે. અહીં તો અત્યારથી જ 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવી વાત ભગવાન બારડે કરી. 2027ની ચૂંટણી તાલાળાથી લડવાની છે તેવી વાત ભગવાન બારડે કહી. જો हार कर भी नहीं हारता वही सिकंदर है, તે પ્રકારની વાત કરતા માનસિંહ પરમાર જોવા મળ્યા. એટલે કે રાજ્યસભાની ટિકિટ મળતા, રાજ્યસભાના સાંસદ બનતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી. સૌથી મોટા સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકારણની અંદર હવે ચર્ચાઓ અલગ અલગ થતી જોવા મળી રહી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. ગીર સોમનાથના રાજકારણમાં ભૂકંપ લાવનાર સમાચાર. માનસિંહ પરમારના સન્માન સમારોહમાં અનેક નેતાઓનું દર્દ છલકાયું છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર, માનસિંહ પરમાર અને ભગા બારડના નિવેદનથી ખળભળાટ મચી ચૂક્યો છે. ગીર સોમનાથ ભાજપમાં એ ખરેખર કંઈ ઠીક નથી કે કેમ? કાર્યક્રમમાં ગોવિંદ પરમારના નિવેદનથી ખળભળાટ મચ્યો છે. જ્યારે ગોવિંદ પરમારે 2022ની સોમનાથ વિધાનસભા ચૂંટણીમાં એ ઓછી મતોથી હાર જે છે તેની યાદ કરી હતી. એટલે કે અહીંયા એ ભૂતકાળ પણ જે છે તે મંચ પરથી યાદ કરવામાં આવ્યો. 2022ની હાર બાદ હું નિરાશ થઈ ગયો તેવી વાત ગોવિંદ પરમારે કરી. ત્યારે માનસિંહે મને હિંમત આપી હતી તેવી વાત કરતા ગોવિંદ પરમાર જોવા મળ્યા. આપણા ભાગ્યમાં રાજયોગ નથી એવું પણ ગોવિંદ પરમાર કહેતા જોવા મળી રહ્યા છે. માનસિંહ પરમારે હિંમત ન હારતા સંગઠનનું કાર્ય સતત ચાલુ રાખ્યું હોવાની વાત ગોવિંદ પરમારે કરી છે. જ્યારે મંચ મળે કે ન મળે તેમણે ક્યારેય ફરિયાદ નથી કરી તેવી પણ વાત ગોવિંદ પરમારે કરી. સતત મહેનત અને સંગઠનના પ્રત્યેની નિષ્ઠાનું પરિણામ મળ્યું છે તેવી વાત ગોવિંદ પરમારે કરી છે. એટલે કે રાજ્યસભાના સાંસદ બન્યા છે માનસિંહ પરમાર. માનસિંહ પરમાર રાજ્યસભાના સાંસદ તરીકે એમનું નામ જાહેર થતાની સાથે જ બાદલપરા મુકામે એટલે કે ભગાભાઈનો જે વિસ્તાર છે, તાલાળાના જે ધારાસભ્ય છે એમનું જે નિવાસસ્થાન છે ત્યાં આગળ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં સ્થાનિક નેતાઓ ઉપસ્થિત હતા, સ્થાનિક લોકો ઉપસ્થિત હતા, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. મંચ પર દિગ્ગજ નેતાઓ ગીર સોમનાથના દેખાઈ રહ્યા છે. તમે જુઓ દ્રશ્યોની અંદર ભગાભાઈ બારડ છે જેઓ તાલાળાના ધારાસભ્ય છે. લગભગ ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના છે ગીર સોમનાથના એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ પરમાર જે છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. માનસિંહ પરમાર કે જે રાજ્યસભાના સાંસદ બન્યા છે એમનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ અલગ અલગ નિવેદનો પણ ત્યાંથી સામે આવ્યા છે. જ્યાં નેતાઓનું મંચ પરથી એક બાદ એક દર્દ છલકાતું જોવા મળ્યું છે. શું ખરેખર આ નિવેદનો સામે આવ્યા બાદ એટલે કે જે મંચ પરથી નિવેદનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દીધા છે અને જે શબ્દો બોલ્યા છે
એ બધાથી હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ગીર સોમનાથ ભાજપની અંદર કાંઈ ઠીક નથી. લાંબા સમયથી કંઈ વિવાદ કે વિવાદ ચાલી રહ્યો છે કે કેમ? આંતરિક વિવાદ કે આંતરિક જૂથવાદ શું છે તેને લઈને પણ એક સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. ત્યારે જે ગોવિંદ પરમાર મંચ પરથી નિવેદન આપતા પહેલા શું કહ્યું હતું સાંભળીએ એમને. ત્યારે આપ સૌએ જે આ કાર્ય કર્યું છે એનો જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે નરેન્દ્રભાઈનો સંબોલો એ પણ અભિનંદન પાત્ર છે. ભગાભાઈને અભિનંદન આપું છું. વાત કરીએ બીજી માનસિંહભાઈને. 2022 હારી ગયા, થોડા મતે હાર્યા, હું નિરાશ થઈ ગયો. તો માનસિંહ 5 વર્ષ સુધી દોડી ને થોડીક મૂડી ભેગી કરી અને વપરાઈ જાય. આપણા ભાગ્યમાં રાજયોગ નથી. કાકા હિંમત હારવાની નથી. મને હિંમત આપી. કાકા હિંમત હારવાની નથી. આ તો બધું હાલ્યા કરે. એટલે એને સતત એનું કાર્ય ચાલુ રાખ્યું. સંગઠનની પ્રવૃત્તિ ચાલુ રાખી. ક્યાંય કોઈ બોલાવે ન બોલાવે, ક્યાંય મંચ ઉપર બેહાડે ન બેહાડે, તો ક્યારેય એને એમ નથી કહ્યું કે મને અહીં શા માટે નથી બેહાડ્યો. એનું આ પરિણામ છે. અને મિત્રો, અમે તો આભાર માનીએ નરેન્દ્રભાઈનો, અમિતભાઈનો, નીતિન નવીનજીનો, ભાઈ આપણા જગદીશભાઈનો, મુખ્યમંત્રીનો, રત્નાકરજીનો અને સૌ ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો, કે મારી વાત મેં કરી હતી ને માનસિંહને, એને સાંભળી કે આને હવે ખર્ચ નથી કરવા દેવો. વગર ખર્ચે સંસદ સભ્ય બનાવી દીધો. એટલે મિત્રો, આ બધી જે કાર્ય કરવાની પદ્ધતિ હોય, પાર્ટીની બધાની પાસે નોંધ હોય છે. પાર્ટી, તમે ગમે ત્યાં કાર્ય કરો, આ ભારતીય જનતા પાર્ટી છે. તમે લોકો માટે કામ કરો, પાર્ટી માટે કામ કરો, સંગઠનાત્મક પ્રવૃત્તિ માટે કામ કરો, એની નોંધ લઈ અને નોંધ લીધી છે. અને એના અનુસંધાને માનસિંહભાઈને રાજ્યસભાની ટિકિટ આપી છે. તે બદલ શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું. આ વિસ્તારની જનતાનો પણ આભાર માનું છું કે એની અંતરની દુઆઓ પણ હતી કે માનસિંહભાઈને કંઈક આપે તો સારું, કંઈક આપે તો સારું. અને આ તમારી દુઆઓ ભગવાન સોમનાથે અને શીર્ષ નેતૃત્વએ સાંભળી છે. તે બદલ આપ સૌનો આભાર માની અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી એકવાર ગાજતા જોવા મળી રહ્યા છે. ભગવાન બારડે નામ લીધા વિના જ આકરા પ્રહારો કર્યા છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, ધારાસભ્યની ચૂંટણી જેમ લડાની હોવાની વાત કરી છે. ભગવાન બારડનું કામ હોય તો લોકોને આવતા અટકાવે તેવી પણ વાત કરી. એટલે કે અહીંયાથી વિરોધીઓને પણ વળતો જવાબ આપ્યો છે. પાણી, ડેમ અને રોડના કામોમાં રોડા નાખવાના ઉલ્લેખ પણ કરાયા છે. જ્યારે પોતાના જ પક્ષના વ્યક્તિ પર પ્રહારો કર્યા હોય તેવી ચર્ચા ભગવાન બારડને લઈને થઈ રહી છે. તાલાળા બેઠકની આગામી ચૂંટણી અંગે પણ તેમણે મોટા સંકેતો આપ્યા. અહીં તો અત્યારથી જ 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવી વાત ભગવાન બારડે કરી. 2027ની ચૂંટણી તાલાળાથી લડવાની છે તેવી વાત ભગવાન બારડે કહી. ભગવાનભાઈ બારડને મળેલું પદ એ મારું નથી, એ પદ લોકોનું છે તેવી વાત ભગવાનભાઈએ કહી છે. જ્યારે પ્રજાના પ્રેમ સુધી જ રાજનીતિ કરવી છે, લોકોના આશીર્વાદ રહેશે ત્યાં સુધી સેવા કરીશું. અહીંયા બેઠેલા લોકોમાંથી 50% લોકો કહે તો 1 સેકન્ડની અંદર રાજનીતિ છોડી દેવાની વાત કરતા ભગવાન બારડ જોવા મળ્યા. 1 જ સેકન્ડની અંદર જે લોકો ત્યાં બેઠા છે એમાંથી 50% લોકો જો એવું કહે કે ભગવાનભાઈ તમે હવે રાજનીતિ મૂકી દો, તો ભગવાનભાઈએ કહ્યું કે 1 જ સેકન્ડની અંદર આ મંચ પરથી જાહેરાત કરું છું કે હું મારું પદ મૂકી દઉં છું. જ્યાં સુધી જનતાનો પ્રેમ છે, જ્યાં સુધી લોકોનો પ્રેમ છે ત્યાં સુધી લડવું છે, ત્યાં સુધી એમના કામો કરવા છે તેવી વાત. પરંતુ સાથે સાથે અન્ય કેટલીક વાતો પણ તેમણે મંચ પરથી કરી અને આ વાતોને કારણે કેટલીક ચર્ચાઓ જે છે
તે ગીર સોમનાથની અંદર વહેતી થઈ હોય છે। એવું કહેવાય રહ્યું છે કે પોતાના જ પક્ષના વ્યક્તિ પર આકરા પ્રહારો કર્યા હોય ભગવાન બારડે, તેવું હાલ તો જે છે તે ગીર સોમનાથમાં ચર્ચાતું જોવા મળી રહ્યું છે। અહીં તો 2027ની પણ વાત થઈ ચૂકી છે। ભગવાન બારડે 2027ની ચૂંટણીની અહીંયા ચર્ચા કરી મંચ પરથી, કે અહીંયા તો એવું લાગે છે કે 2027ની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, આમ તો તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 2027ની ચૂંટણી તાલાળાની એ હવે લડવાની છે અને તાલાળાથી લડવાની છે તેવી વાત ભગવાન બારડ કરતા પણ જોવા મળી રહ્યા છે। ગમીને આ તો અટાણેથી ચાલુ થઈ ગયું ભગાભાઈ માટે। હા, તાલુકા જિલ્લાની ચૂંટણીમાં 2027ની લડાણી તાલાળાની ચૂંટણી ગોવિંદભાઈ એને ખબર નથી કે ભગોભાઈ બારડ જે કોઈ પદ આપ્યું ને એનું નથી, પદ આ લોકોનું છે। હા, પ્રજા પ્રેમ આપે ક્યાં લાગે રાજનીતિ કરવી છે ભલા માણા। અહીં બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, 1 સેકન્ડમાં છોડીને ઘરે આવતા રહીએ। રાજનીતિ થોડો વ્યવસાય બનાવ્યો છે ભલા માણા। રાજનીતિ તો અમને ગમે છે, પેઢીઓથી સેવાકીય કામની હારે જોડાયેલા છે એટલા માટે કરીએ છીએ। ભગાભાઈ બારડે પ્રજાનો દ્રોહ નથી કર્યો, સ્પષ્ટ કહું છું, કોઈ પણ હોય ને સ્પષ્ટ કહું છું, કારણ કે એ ક્યારેય શીખવાડ્યું નથી અમને। કારણ કે મને ખબર છે કે હું ધાના બાપા પરિવારનો દીકરો છું। સન્માન સમારોહમાં રાજકીય ચર્ચાઓ જે છે તે હવે જોર પકડતું જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ માનસિંહ પરમારે સૌથી પહેલું ભાષણ કર્યું અને સૌથી પહેલું નિવેદન પણ આપ્યું છે। વેરાવળ સોમનાથના ધારાસભ્ય ચૂંટણી હાર્યાનો એ દિવસ જે છે તે અહીંયાથી યાદ કર્યો। 8 ડિસેમ્બર 2022 921 મતે हार થઈ હતી। जो हार कर भी नहीं हारता वही सिकंदर है, તે પ્રકારની વાત કરતા માનસિંહ પરમાર જોવા મળ્યા। એટલે કે રાજ્યસભાની ટિકિટ મળતા, રાજ્યસભાના સાંસદ બનતા માનસિંહ પરમાર ખીલી ઉઠ્યા છે। માનસિંહ પરમાર કે જેઓ એ જે તે સમયે ચૂંટણીમાં ઉભ્યા હતા, તેમને ટિકિટ આપવામાં આવી હતી, પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, ત્યારે ઘણા બધા એમના નિવેદનો સામે આવ્યા હતા, ઘણા બધા એવા ભાષણો જે છે તે જોયા હતા। જીતવાની ખૂબ આશા હતી, પરંતુ ત્યાંની જનતાએ કંઈક ઓર વિચાર્યું હશે ને માનસિંહ પરમાર છે તેમને એ હારનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ હવે એ જે તે સમયે હારેલા એ વ્યક્તિ કે જેને આજે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટું પદ આપ્યું છે, પરંતુ એમના સન્માન સમારોહ દરમિયાન માનસિંહ પરમાર ખુદે એ ચૂંટણીના દિવસને યાદ કર્યો। 8 ડિસેમ્બર 2022ની એ ચૂંટણી, એ ચૂંટણીની અંદર 921 મતેથી હાર થઈ હતી તે વાતનો પણ એમણે ઉલ્લેખ કર્યો। અહીંયા મતોની પણ વાત કરવામાં આવી છે, સાથે જ છેલ્લે એક ડાયલોગ માર્યો, એક શાયરી બોલી કે જો હાર કર ભી નહીં હારતા વહી સિકંદર હૈ, તે પ્રકારની વાત કરતા માનસિંહ પરમાર જે છે તે જોવા મળ્યા હતા। વિધાનસભા લડવાનો મને પણ મોકો મળ્યો, વિધાનસભા લડવાની મને પણ તક મળી હતી, પણ કમનસીબે વિધાનસભામાં હું સભ્ય તરીકે જઈ નથી શક્યો। આ 921 મતે મારી વિધાનસભામાં પરાજય થયો, એ ચૂંટણી હું જીતી ના શક્યો। 8 ડિસેમ્બર 2022 મને બરાબર યાદ છે। जो जीता वो सिकंदर एवी कहेवत છે। जो जीता वो सिकंदर नहीं, जो हार के भी नहीं हारता वही सिकंदर होता है। विधानसभा लड़વાનો મને પણ મોકો મળ્યો, વિધાનસભા લડવાની મને પણ તક મળી હતી, પણ કમનસીબે વિધાનસભામાં હું સભ્ય તરીકે જઈ નથી શક્યો। આ 921 મતે મારી વિધાનસભામાં પરાજય થયો, એ ચૂંટણી હું જીતી ના શક્યો। 8 ડિસેમ્બર 2022 મને બરાબર યાદ છે। जो जीता वो सिकंदर एवी कहेवत છે। जो जीता वो सिकंदर नहीं, जो हार के भी नहीं हारता वही सिकंदर होता है। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાય છે। પ્રશાંતભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું। જી,
પ્રશાંતભાઈ, જે રીતે એક બાદ એક વિસ્તારની રાજનીતિમાં અલગ અલગ ગરમાવો જોવા મળી રહ્યો છે, ફરીવાર ગીર સોમનાથના રાજકારણમાં મોટા પાયે ભૂકંપના સમાચાર મળી રહ્યા છે. એક સાથે 3 ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું અલગ અલગ નિવેદન સામે આવતાની સાથે જ વિસ્તારમાં ચર્ચા છે કે ત્યાં એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીમાં શું ખરેખર કંઈ વિવાદ ચાલી રહ્યો છે? હંમેશા રાજકારણમાં સ્થાનિક રાજકારણ જે ક્યાંક જ્ઞાતિ આધારિત હોય, ક્યાંક વિસ્તાર આધારિત હોય, ક્યાંક પ્રભાવ આધારિત હોય, એમ તમામ જિલ્લે જેમ આપણે કહીએ ને 12 ધોવે બોલી બદલે, એમ જિલ્લે રાજકારણની વ્યાખ્યા અને રાજકારણની પેલી બદલાતી હોય છે. ગીર સોમનાથ નવો જિલ્લો બન્યો, પહેલા અલગ જિલ્લામાં વેરાવળ અને જિલ્લો અલગ હતો. પહેલેથી ચાલતું આવતું રાજકારણ. હું આ તમામ 3 પરિવારને ખૂબ સારી રીતે બહુ જ નજીકથી ઓળખું છું. ગોવિંદભાઈ પરમારનો પરિવાર હોય, ભગાભાઈ બારડનો હોય. ભગાભાઈ તો કોંગ્રેસમાં હતા અને આપને ખ્યાલ હશે કે એમના જે તે વખતના કેમ્પેનિંગમાં તો માયાભાઈ ખૂબ એમના વિશે પ્રચાર કરવા પણ ગયા હતા અને ખૂબ વાતો કરી હતી. મૂળ દર્દ એટલે છલકાય, કારણ કે માનસિંહ પરમાર જે 2022ની ચૂંટણીમાં સૌથી ઓછી લીડ, એટલે બીજા નંબરે, એક કોન્સ્ટિટ્યુન્સી બીજી હતી, 921 કે 948 મતે માનસિંહ હાર્યા વિમલ ચુડાસમાની સામે. ત્યારબાદ આ ઉંમરે પહેલીવાર મળેલી વિધાનસભાની તક જો હારી જાય તો આગળ એમનું કારકિર્દી શું, એ મોટો પ્રશ્ન તો હતો જ. પણ એમની ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અથવા જે કંઈ કામ કરવાની પદ્ધતિ, અને પાર્ટીએ યુવા ચહેરા તરીકે વિસ્તારમાંથી કદાચ માનસિંહ છે, જેમ વિસાવદરમાંથી કિરીટ પટેલ દર વખતે હોય છે, એમ એ ચહેરાને ધ્યાનમાં રાખીને એમને રાજ્યસભાની તક આપી. ગોવિંદભાઈ પરમાર 2002માં ધારાસભ્ય હતા, 2007માં ધારાસભ્ય હતા, મંત્રી ન બની શક્યા ક્યારે, પણ એમના પછીનો એમનો રાજકીય વારસ એમણે માનસિંહના સ્વરૂપે આગળ ધર્યો. જે સેનેટ મેમ્બર બી હતા, યુવા મોરચા, એબીવીપી થી માંડી બધામાં કામ કરેલું. એટલે પણ મૂળ વાત એ છે કે ત્યાં ચહેરાઓના જે કંઈ ગણ્યા 3-4 ચહેરા છે સ્થાનિક. એટલે માનસિંહ હાર્યા 2022માં, ત્યારબાદ એમણે સંગઠનના કામ કર્યા, પાર્ટી એમને અત્યારે રાજ્યસભામાં તક આપી. ત્યારે ભગાભાઈને કદાચ એવું હોય, ભગાભાઈ બારડને, ઇવન ગોવિંદભાઈને એક ટાઈમ એવું હોય કે કદાચ મને તક મળે, ભલે ઉંમર, કારણ કે રાજકીય અનુભવ વધારે હતો, એટલે ક્યાંક કોઈને તક, ગોવિંદભાઈ તો માનસિંહના સગા કાકા છે, એટલે ગોવિંદભાઈને કોઈ બીજી તક ના મળી 2007 પછી. ત્યારે મુખ્ય ધારામાં રાજકારણમાં ક્યાંય જોવા મળ્યા નહીં. ભગાભાઈ કોંગ્રેસમાંથી આયા, ભાજપમાંથી બી લડ્યા, જીત્યા, ધારાસભ્ય તરીકે ચાલુ છે હાલમાં, પણ એમને બી બીજી કોઈ તક મળતી નથી. એ બધા પોતપોતાની રીતે પોતાનું દર્દ છલકાવતા હોય. એટલે માનસિંહે જે કીધું એ પ્રમાણે કે 900 હાર્યા હતા 22માં, એ પછી ક્યાંક બહુ મોટો ક્વેશ્ચન માર્ક હતો એમની કારકિર્દી, રાજકીય કારકિર્દી ઉપર. ઇવન મેં પોતે પણ માનસિંહ સાથે જયારે ચર્ચા કરી કે અત્યારે જો વિધાનસભા તમે હારો તો મને લાગે છે આવનારા 5-10 વર્ષ પાર્ટી તમને તક બીજી વાર આપે ના આપે, ત્યારે એમણે એવું કીધું હતું મને બી કે આપણે ચૂપચાપ કામ કરે જવાનું, પાર્ટીને જે કઈ જવાબદારી સોંપે, કઈ પદ ના બી આપે તો આપણે કામ કરતું જવાનું. હજી ઉંમર ઘણી લાંબી છે, મંજિલ ઘણી લાંબી કાપવાની છે, હું મારી રીતે કામ કરતો જઈશ, એવું એણે મને કીધું હતું. અને ત્યારબાદ એમણે સંગઠનમાં ઓબીસી મોરચાના પણ પ્રમુખ બનાવ્યા હતા, એ ચાલુ જ છે એ પદ બી. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે જ્ઞાતિનો એક બહુ મોટો વેક્યુમ હોય છે, ચહેરાનો મોટો વેક્યુમ હોય છે. માનસિંહની પસંદગી કયા કારણોસર થઈ એ તો ભારતીય જનતા પાર્ટી જાણે, પણ આ જ 3-4 પરિવાર કે ગીર સોમનાથ, તાલાળાથી માંડી અને વેરાવળ, આ પંથકમાં આમનું રાજકારણ બહુ મોટું છે. અને એટલા માટે તમે જુઓ તો એમના હરીફ પણ કોઈ એવા ઉભા નથી થઈ શક્યા. વિમલભાઈ ગઈ વખતે જીત્યા, ક્યાંક ને ક્યાંક નાનો મોટો સપોર્ટ એમને બીજા સમાજનો એવો મળી ગયો હતો, કારણ કે કોંગ્રેસનું એવું ત્યાં વજન કે વજૂદ નથી. આજે ભગાભાઈ બી કોંગ્રેસમાંથી જીતતા હતા તો હાર્યા હતા, અને પછી એમને એટલા માટે ભાજપમાં આવીને એટલે જીતવું હતું, ધારાસભ્ય રહેવું હતું, એટલે ભાજપમાં આવવું પડ્યું હતું. એટલે ત્યાં ઘણા બધા સ્થાનિક રાજકારણ બહુ મોટા છે, ક્યાંક જ્ઞાતિ આધારિત. જેમ માનસિંહ 900 વોટે હાર્યા હતો, એક ગામ જે તે વખતે વિરોધમાં હતું અને કોઈક કારણસર ત્યાં પ્રભાવ ચુડાસમાનો બીજી રીતે પડ્યો હતો, કોંગ્રેસ તરીકે નહોતો. વિમલભાઈ તરીકે એક જ્ઞાતિ એને સપોર્ટ કર્યો, એટલે વિમલભાઈ એક ગામના એક બૂથમાંથી જીતી ગયા સારી રીતે 921 મતે. પણ માનસિંહનો પ્રભાવ સારો હતો. અને પ્લસ મેં કીધું એમ છેલ્લા 2-3 વર્ષથી તમે જોયું છે, ગઈ વખતે બી સોમનાથને લઈને આજે 75 વર્ષનું સોમનાથનો વારસાના જે કાર્યક્રમો થયા, મોદી સાહેબ જયારે ગયા એ સંપૂર્ણ જવાબદારી માનસિંહે નિભાવી હતી. હું એનો સાક્ષી રહ્યો છું. એટલે મને લાગે છે એના પરિણામ સ્વરૂપ એમને રાજ્યસભા મોકલવામાં આવ્યા છે.
પ્રસન્નભાઈ, એક નાનકડો એક સવાલ એ પણ છે કે ભગવાનભાઈ બારડ જ્યારે મંચ પર આવ્યા અને જે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન કદાચ એવું લાગતું હતું સૌ કોઈ લોકોને સાંભળનારને કે ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણીનું ભાષણ ચાલી રહ્યું છે, અને એમણે એ પણ કહી દીધું ત્યાં કે હવે તો 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી તાલાળાથી લડવાની જ છે. એમાં એવું છે, હવે બધાને અંદર મનમાં ફફડાટ છે. જે રીતે આ વખતે તમે જુઓ તો 4 મહામંત્રીઓ બનાયા, જે 4ને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. એમની ઉંમરને જો તમે જુઓ તો ભગાભાઈને પોતાને એક અંદર હવે ફફડાટ છે કે આવતી વખતે મને રિપીટ કરશે કે કેમ તાલાળાથી, કારણ કે એમની ઉંમર અને ભારતીય જનતા પાર્ટી હવે યુવા ઉપર થોડું વધારે ધ્યાન આપે છે. તો બની શકે આવનારી ચૂંટણીમાં પણ 60 વર્ષથી ઉપર અને બહુ જ ઓછી જગ્યાએ ટિકિટો મળે તો ક્યાંક એમનું પત્તું કપાઈ શકે છે. હવે અને વત્તા માનસિંહના ઉપર જવાથી એમને એવું બી થયું હોય કે મારો રસ્તો ક્લિયર થઈ ગયો. હવે માનસિંહભાઈ ઉપર જાય તો ન તાલાળાથી લડે ન બીજે ક્યાંયથી લડી શકે, એટલે રાજ્યસભા થઈ ગયા એટલે તો મારું રસ્તો ક્લિયર છે, એટલે હું જ છું એવું એમણે ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી લોકોને કહેવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ હવે હું જ છું, એટલે મને તાલાળા જીતાડીને ફરી પાછો ઉપર મોકલજો. જી બિલકુલ બિલકુલ. પ્રસન્નભાઈ, આભાર જોડાવા બદલ. તો જે રીતે બધા જ લોકોના નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે, રાજકીય નેતાઓના એક બાદ એક નિવેદનોથી ગીર સોમનાથના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ભગવાન બારડ કે જેઓ તાલાળાના ધારાસભ્ય છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. માનસી પરમારે પણ નિવેદન આપ્યું છે અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર છે તેમનું પણ નિવેદન જે છે તે સામે આવ્યું છે. અલગ અલગ નિવેદનોના કારણે હાલ તો ચર્ચા રાજકીય તેજ થતી જોવા મળી રહી છે. આગામી 2027ની ચૂંટણી ગીર સોમનાથના નેતાઓની નજરે ખૂબ નજીક જોવા મળી રહી છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે હજુ જે આવનારા સમયની અંદર ગીર સોમનાથના રાજકારણમાં શું નવા જૂની થાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.